ડભોઈ એન તાલુકામાં આંગણવાડી બહેનોને રખડતા કૂતરાના સર્વે કરવાની જવાબદારી સોંપવાની શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતા કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે. ડભોઈ એન તાલુકામાં તલાટી શિક્ષકોના ઇનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાની કામગીરી થોપાઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતા કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે. ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ શકે છે. હવે જાહેર સ્થળોએ રખડતા કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતા કૂતરાનો ગણવા પડશે. છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચીમકી આપતાં સરકારે બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પગાર વધારાના બદલે કામનું ભારણ વધતા વિરોધ પ્રદર્શન છેલ્લા 3 દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. એવો પરિપત્ર કરાયો છે કે આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતા કૂતરાઓની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપ્રત કરવાનો કામગીરી સોંપાઈ શકે છે. આમ સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી પણ કામનો વધારો કરવો છે.